હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આજે હું બનાવું છું ગુજરાતી બટાકા વડાની રેસીપી. તો એના માટે મેં લગભગ 400 ગ્રામ જેટલા નાની સાઇઝના બટાકા વરાળમાં બાફી અને લઈ લીધા છે અને ઠંડા પડ્યા પછી મેં આ રીતે છોલી લીધા છે. તો તૈયાર છે વરાળમાં બાફેલા બટાકા. હવે આ રીતે એને મેશ કરી લેવાના છે અને આપણે હાથેથી બી કરી શકીએ છીએ, પણ મેસરથી બહુ સારા થતા હોય છે. તો આ રીતે એકદમ સરસ માવો તૈયાર કરી દેવાનો છે અને આ તૈયાર કર્યા પછી આપણે સરસ રીતે એમાં મસાલા એડ કરી દેવાના છે. તો સૌપ્રથમ લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર છે, આ છે તલ 2 ચમચી, આ છે વલિયારીનો પાવડર, આ છે ગરમ મસાલો, મીઠું અને ખટાશ માટે આ છે આમચૂર પાવડર. તમે ચાહો તો લીંબુ પણ નાખી શકો છો, પણ હું આમચૂર પાવડર નાખું છું. હવે આ છે આદુ અને મરચાંની પેસ્ટ. હવે આ બધા જ મસાલા આપણે મિક્સ કરી લેવાના છે અને ખૂબ સારા એવા ધાણા નાખવાના છે. હવે ગળપણ અને ખટાશ, તો આ 2 ચમચી ખાંડ નાખી દીધી છે. હવે આ બધા જ મસાલા સાથે માવાને મિક્સ કરી લેવાનો છે અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એના ગોળ વાળી લેવાના છે. હવે 2 કપ જેટલો ચણાનો લોટ હું લઈ લઉં છું. હવે ચણાના લોટની અંદર પણ હળદર, થોડું મરચું અને થોડું મીઠું સ્વાદ અનુસાર આ બધું મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી રેડી અને આ બટાકા વડાને કોટ કરવા માટે ગોળ તૈયાર કરી દેવાનો છે. આ છે ખાવાના સોડા. હવે ક્રિસ્પી બને એટલા માટે આ 1 વાડકી એટલે નાની વાડકી 2-3 ચમચી હશે એટલો ચોખાનો લોટ એડ કર્યો છે, એટલે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા બટાકા વડા તૈયાર થાય. તો આ તૈયાર છે ગોળ. બીજી બાજુ આપણે જે બટાકા વડાનો ગોળ તૈયાર કર્યો છે, બટાકા વડા તૈયાર કર્યા છે, એ એડ કરી દેવાના છે અને આ રીતે ચમચીથી ઉપર લોટને કોટ કરી લેવાનો છે. હવે તૈયાર છે તેલ. તો આ રીતે ચાહો તો તમે ચમચીથી પણ મૂકી શકો અને હું બીજી વાર બતાવીશ, હાથથી પણ મૂકી શકાય. તો આ રીતનો ગોળ રાખવાનો છે, બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. તો આવા ગુલાબી કલરના, બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે સરસ. અને સાઈઝ આપણા પ્રમાણે, આપણને જેવી સાઈઝ જોઈતી હોય એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. હવે હાથથી હું મૂકું છું, તો આ રીતે હાથથી પણ આપણે મૂકી શકીએ. પણ જે બટાકાનો ગુલ્લું છે એને એકદમ સરસ રીતે કોટ કરી દેવાનું છે લોટ, એટલે ક્યાંય પણ તેલ પ્રસરે નહીં, અંદર તેલ ના ભરાય. તો ફટાફટ બટાકા વડા ઉતરવા લાગ્યા છે. તો આ રીતે બધા જ બટાકા વડાને આપણે સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બટાકા વડા તળી લીધા છે. તો તૈયાર છે થાળી ભરી, ડીશ ભરી અને બટાકા વડા, અને એની સાથે છે ખાટી મીઠી ચટણી.